ટીનેજર્સમાં સોશિયલ મીડિયાનું વળગણ આજકાલ ખૂબ વધી રહ્યું છે। ઘણા બાળકો યુટ્યુબ પર પોતાની ખોટી ઉંમર નાખીને એકાઉન્ટ બનાવી દેતા હોય છે અને પછી તેઓ અયોગ્ય કન્ટેન્ટના રવાડે ચડતા હોય છે। સગીરો યુટ્યુબ પર કોઈ અયોગ્ય કે બીભત્સ કન્ટેન્ટ ન જુએ એ માટે યુટ્યુબ દ્વારા એક ખાસ AI ટૂલ વિકસાવવામાં આવ્યું છે, જેમાં સગીર બાળકોની ઉંમરની વિગતો જો ખોટી હોય તો તરત જ યુટ્યુબ તેને પકડી લેશે। AI પાસે યુઝર્સની સર્ચ હિસ્ટ્રીની વિગતો હશે। યુટ્યુબના યુઝરે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે સર્ચ કર્યું હશે, પ્રવૃત્તિઓ કરી હશે, તેના આધારે ઉંમરનો અંદાજ આ AI ટૂલ લગાવશે અને પછી બાળકની ઉંમરને વેરીફાઈ કરવામાં આવશે। જ્યારે યુટ્યુબને ખબર પડશે કે યુઝરની ઉંમર તો 18 વર્ષથી ઓછી છે, ત્યારે તે એકાઉન્ટ પર કેટલાક કડક નિયંત્રણો લાગુ કરશે। જો લાંબા સમય સુધી કોઈ સગીર બાળક યુટ્યુબ પર એક્ટિવ હોય તો તેને ટેક બ્રેકનું નોટિફિકેશન આવશે। આ ઉપરાંત વોર્નિંગની સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે, જેથી બાળકો યુટ્યુબના એડિક્શનથી બચી શકે। અલગ અલગ દેશો જેમ કે UK, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશોમાં પણ બાળકોની ઓનલાઈન સેફટી માટે કડક પગલાં લેવાની તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને સરકારોએ તાકીદ કરી છે। એટલા માટે સગીર વયના બાળકો આ સાઇટ્સનો દુરુપયોગ ન કરી શકે તે માટે આ પ્રકારનો નિયમ યુટ્યુબ દ્વારા લાવવામાં આવ્યો છે। હાલમાં અમેરિકામાં બીટા વર્ઝનમાં આ ટૂલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। 13 ઓગસ્ટથી અમેરિકામાં આ ટૂલને એક્ટિવ કરવામાં આવશે અને એના પછી અન્ય દેશોમાં પણ આ ટૂલ એક્ટિવ થશે। યુટ્યુબની આ નવી ટેકનોલોજી તમને કેવી લાગી જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં અને ટેકનોલોજી રિલેટેડ આવી જ માહિતી માટે ફોલો કરો ટેક કેપિટલ।